સૂર્યરાજ, हाँ 14મી જાન્યુઆરી શું છે? उत्तरायण। એને ઉત્તરાયણ કેમ કહેવાય છે? એ દિવસે સૂર્ય થોડોક ઉત્તર દિશામાં ખસે છે એટલા માટે તેને ઉત્તરાયણ કહેવાય છે। ઉત્તરાયણને બીજું શું કહેવાય છે? મકર સંક્રાંતિ। મકર સંક્રાંતિ કેમ કહેવાય છે? એ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલા માટે તેને મકર સંક્રાંતિ કહેવાય છે। મકર સંક્રાંતિનું બીજું શું મહત્વ છે? એ દિવસો શુભ અને પવિત્ર માનવામાં આવે છે અને હિન્દુઓ તેમ ઈચ્છે છે કે પોતાની મૃત્યુ ઉત્તરાયણ પછી થાય, જેમ ભીષ્મ પિતામહ પણ પોતાની મૃત્યુ ઉત્તરાયણ સુધી રોકી રાખે છે। ઉત્તરાયણના દિવસે શું કરવામાં આવે છે? પતંગ ચગાવવામાં આવે છે, ગોળ તલના લાડુ ખાવામાં આવે છે, ગાયને ઘૂઘરી ખવડાવવામાં આવે છે, ગુપ્તદાન કરવામાં આવે છે। ઉત્તરાયણના દિવસે પતંગ કેમ ચગાવવામાં આવે છે? એ દિવસો ઠંડીના દિવસો હોય છે અને પતંગ ચગાવવા ખુલ્લી અગાસી કે ખુલ્લા ધાબામાં જવું પડે છે અને પતંગ ચગાવતા ચગાવતા આપણું સૂર્ય સ્નાન થાય છે। આપણું શરીર તંદુરસ્ત અને સ્વસ્થ રહે છે। પતંગ ચગાવવા પાછળ બીજું શું મહત્વ છે? જ્યારે આપણે આપણા હાથમાં પતંગની દોરી આપણા હાથમાં હોય છે ત્યારે પતંગ આકાશમાં સ્થિર રહે છે અને જ્યારે પતંગની દોરી આપણા હાથમાંથી કપાય ત્યારે પતંગ ક્યાં જઈને પડે છે એ આપણને ખબર નથી કે વાયરો પર ઢીંગાય છે, ગટરમાં પડે છે, કાંટામાં પડે છે ને છેલ્લે ફાટી જાય છે અને એમ જ આપણે મનુષ્ય જીવનની દોર જ્યાં સુધી ભગવાનના હાથમાં હોય છે ત્યાં સુધી આપણે સ્થિર રહીએ છીએ અને જ્યારે ભગવાનના હાથમાંથી દોરી છૂટી એમ આપણો પણ કપાયેલી પતંગ જેવી દશા થાય છે। એટલા માટે ભગવાન સાથે જોડાયેલા રહેવું। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય